ગેસને લઈ સુરત કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક। સુરત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક। ગુજરાત ગેસ કંપનીના અધિકારી સહિતના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત। લોકો સુધી ગેસ પુરવઠો સમયસર પહોંચે તે માટે મેગા પ્લાનિંગ, કામદારોનો પલાયન અટકાવવા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કોમર્શિયલ ગેસના અછતને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। અધિકારીઓ મોજૂદ છે, સરકારી અધિકારીઓ સહિત સુરત મહાનગરપાલિકા સહિત કલેક્ટર કચેરીના જે તમામ અધિકારીઓ છે અત્યારે હાલ મોજૂદ છે। એની સાથોસાથ ગેસ એજન્સી જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે તેમના પ્રતિનિધિઓને પણ અત્યારે હાલ તેડવામાં આવ્યા છે। ત્યારે તસવીરમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે હાલ અધિકારીઓ મોજૂદ છે, તેમની સાથોસાથ જે ગેસ આપૂર્તિ કરતા જે અધિકારીઓ છે તેમને અત્યારે હાલ મિટિંગમાં બોલાવવામાં આવ્યા છે। કલેક્ટરની અધ્યક્ષતામાં એક બાદ એક તમામ મુદ્દાઓની અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે। જે પ્રમાણે ગેસની અછત સર્જાય છે ત્યારે તમામ એ વિસ્તારોની અંદર જે રાંધણ ગેસ હોય છે તે પૂર્ણ કરવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે કયા પ્રકારે કામગીરી કરી શકાય તેના માટે અત્યારે હાલ અધિકારીઓની સાથોસાથ અત્યારે હાલ જે તમામ કર્મચારીઓ છે એવું પણ અત્યારે હાલ મોજૂદ છે। કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ બાબતે માહિતી આપવામાં આવી છે। જે પ્રમાણે કોમર્શિયલ ગેસને અછતને લઈને કામદારોનું પલાયન છે એ વતન તરફ વધી રહ્યું છે ત્યારે એ બાબતનો મુદ્દો પણ ચર્ચવામાં આવ્યો છે। ત્યારે જે લોકો સુધી આ રાંધણ ગેસ પહોંચે, કિલો 5 કિલો સહિતના બાટલામાં પહોંચે તેની અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। કામદારોનું પલાયન અટકે તે મુખ્ય ઉદ્દેશ આ બેઠકમાં રહેલો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।